હું નોખા દાદા બધું હું છે વાડી આમ તો જોઈ લે. રવિયાર શું છે બધું? વાડીએ પણ તમે જાહો દલાલી છે તમારે ભાળતો નથી. રાજી બે હું છે અરે ભેહું નાના પારું વાછડા બળદ જોતો નથી તો? હા આમાં કેટલી દોવા દે ને કેટલી પાકડી છે એમાં આમાં 50% દોવા દે, હા 25% પાકડી. તો તારું દૂધ ઘણું થતું છે અરે દૂધ તો થાય છે ને ફલાવટ તબેલો છે મોટો હતો. એમ હા મને એવું લાગે છે આ એક કેમ છે આ ગુજલો એવો હા અમારો છે ને અમારો જામવાળો બળદ છે, ભાગશાળી છે અમારો. એવું છે એ તો અમારો જામવાળો છે. એમ હા હારા ચક્કર નો છે એવું છે એટલે તો આની ઉપર તમારા આમ લેણા દેવી છે લેણા દેવી છે અને ગટ પણ પાડવાના છે અમારે. હા હારું હારું હા કે જેવો તેવો નથી. તો પછી નોખા દાદા આ તો તમે ગટ પણ પાડો કઈક માણસો રાખો માણસોની તાણ છે. પણ મને કહો ને તો હું એક માણસ મૂકી જાઉં મૂકી જાવ ને એક જ જરૂર તો છે જ છે મારે. બોલો પગાર પગાર જે કઈ દેવાનો છે આપણે. પણ કઈક નામ પાડો તો મારે કેવા થાય ને અરે 5000 રૂપિયા દેવું મહિને. 5000 ખાવાનું ખાવા પીવાનું બધું ભેગું. એવું હા વાંધો નહીં તો પાછા નામનો એક માણસ છે હા તો રાખવી આપણે. બોલો ઈ ક્યાં તો છો મને અનુભવી જોવે માણસ. અનુભવી ફૂલ દોતા આવડે બધું નીરાવતા કરવું તમે નીરાવે બધું કરી નાખીએ આપણે એવા જ માણસ ને જરૂર છે. વાસીદું હોય કે નહીં દૂધે ભરી આવી અરે ઈ જ કામ કરવાનું છે આપણે. બોલો આમાં હું તો પછી પગોની ખેતીમાં રહેવું કે હું અમારે રહેવું. ઈ વાત સાચી તમારી ખેતી કોણ છે ખેતીમાં છે લાલ્યોની. છે એને ખેતી નું આપ્યો માલમાં જ ઘટે ને હા માલમાં ઘટે છે. મૂકી જાવ એક હા 5000 રૂપિયા ખાવું પીવું ને મોજ કરવાની બધા. હા તે વાંધો નહીં દૂધ હા. ખાવા પાસ દે અરે ફૂલ એના હાથમાં તો હોય ને દૂધ ખાવાનું. તો વાંધો નહીં હા ના કદાચ પોતા ઢળી ઉલી જાય ના ના એવું ન હોય, બધું કરવાનું. ખાવાનું તો ફૂલ હોય. વાંધો નહીં સાણ સૌ નો થાય સડે ની બકડ્યો. એ વાત સાચી તમારી તમને શું ખબર પડે? ઘી બી ને બધું આમ અરે જલસા એમાં ઘટે નહીં ભલે. એમ? અરે ઘટે થોડું. માખણના લોદા ભલે ને ઉડાડે ઉડાડવાના ખાવાના ખાવાના. તો ઠીક, ઉડાડવાના ને એમાં કઈ ઘટે નહીં ભલામણ. વાંધો નહીં તો ખાંડ નાખો ટ્રેક્ટર જ ભરી દીધું ખાંડ. એમ? ખાણે એટલું લવો એટલું બધું એક થપ્પો માર્યો ખાંડ. થોડો થોડો માલ છે. તો કેટલું કેટલું દૂધ કેટલું થાય દૂધ થાય 4 મણ. 4 મણ એટલે હા. 80 લીટર થતું છે ને હા 80 લીટર થાય કાયું. તો તમારા પૈસાની ફૂલ આવક ગઈ. એટલે પૈસા તો હોય ને ભલામણ. એમ પૈસા ખૂટે નહીં ભાડે. અરે હાલે પસાર તો આરે જ રાખતા લાગો 50,000 તો ખિસ્સામાં હોવા જોઈએ જ જોઈએ. ભાઈ માણસ મૂકવા આવું ને હા એને ખાસ જરૂર છે પૈસાની હા એને આપવું. એને 10-15 હજાર રૂપિયા ઉપાડ આપજો હા હા એના લગન આવે ને તો હા. પાછા વધારે આપજો વાંધો નહીં. તો મૂકી જાવ તમે તારે હા, કાલે મૂકી જાવ. આજ નક્કી કરવા આવું હા નક્કી કરી આવો. બોલાય એવું ને હા હાલે. બેહો તમે આ જો જરૂર લઈને જ છે આવું આપણે. એટલે. લઈને આવું એને હા જો પાછા હા. નોખા દાદા ન્યા આવી ને હા. હું કોઈ એમ બધું કરવાનું છે હા. ભેહું નું પૂછે હા. પોદાનું પૂછે દૂધ નું ભરવાનું આ પાડવાની હા. અને બધામાં થોડી થોડી તારે કટકી કરવાની ભૂખ ભેગા તું કરતો નહીં મને અને પૈસા નું ઉપાડ કહું ને આ યાદ રાખવાની તારે પૈસા બે ઉપાડવાના છે ને આપણે જમે નો રખાય નો નો આ તો નો ખબર આપણે દૂધ મારી દે હાલ હાલ ના જાય હાલ ના ના એ બધું. જોવો હા આ માણસ લાવ્યો જોવો આ લાવ્યો છો. હા જોવો હા બેહો તમે બેહો તમને વાત હા. કરું એને ભેહું દોતા આવડે છે હા પસા ભેહું હોય તો પસા દોઈ નાખીએ એમ. જીરા વાટી નાખીએ હા વાસી કરી નાખીએ હા. ખાવા પીવા થઈને ટાઈમ આપવાનું હા એ બધું એને. અને 5-10 હજાર રૂપિયા તમારે વાપરવા પેલા દેવા પડશે હા આપવું ને. કારણ કે એનો સંબંધ થાય ને હા તો પછી પૈસા વધારે દેવા પડશે બોલો હા, બધું એને મારી માથે કરે તો. બધો તમારી માથે કરાશ હા હાલો ભાઈ મંજૂર છે ને મજૂર છે હાલો હાથી હા. રહી ગયો હા તમારા બધું ફાવે ને. એનું નામ લખી લેજો હા લખી નાખું નામ. હા પાસાભાઈ નામ છે એનું હા હો હા ભેહું દોતા બધા કમ્પ્લીટ બધું ફાવે ને. કપલેટ, કપલેટ. તારે હું મારે આવા જ માણસની જરૂર હતી ને. ઓકે ને ઓકે ઓકે. તારે બાદ હું તમને કહું હા, છું હવે આવો હવે જ વાંધો માણસ. નહીં આપણે કીધું બરાબર ને હા હા ઈ ભૂલી નો જતો પાછો હા એ. ત્યાં ઓને હાથ થયું નીરવું કરવું વાત કરો. હાલો તો હું ભાગું હા હારો લાલ્યો દેખાતો નથી. આ ભેહાનો નીરવો નહોતો. ઓલો માણસ આવ્યો નહીં આવી છે ખરો પણ લાલ્યાને લાઈને જગાડો જ કરો. કેટલો ખૂતો છે ના ખોરા ડહડે લ્યો. આમાં શું કરવામાં આમાં કેમાં હું આ બધું કરે? ભૂખ ભેગા કરે કે બીજું કઈ કરે? ઉભો થા ઉભો. ધંધો કર ધંધો કાંઈક ધંધો કર કાંઈક. અને હું કેમ આવે કેટલા માલ બાંધ્યા ગોવા ન દેતા ઉવા ચાચી રાજ્ય બાર કેટલું વાગ્યા લગી માલ નો કર્યો હું કર્યું પણ હવે એને પાછા ફેરવવા જવા કે નહીં કઈ ફેરવવા છે ફેરવવાના છે ભાયા ધમાયા બાંધ્યા એ બધું કરવું પડે ને. હવે પછી કાંઈક દવા છાંટવાની છે. આ બધું કાંઈક કેટલું રહેવું એમ કહું. તો માલ ફેરવીને દવા છાંટી દઉં
હવે સાચવું જ પડશે ને હાલો તો હવે હા. ઊંઘ ઉડાડી દીધી હા, મારી ઉડાડી જ દેવી તમારે શું આમાં છે બધા ઉઈ રહો ત્યાં બધું વયો જાહે હાથમાંથી માલ બધાય ફેરવી નાખ્યા હવે વાડીએ દવા છાંટી દઉં એક કામ રહ્યું તો હવે દવા છાંટી દઉં નોખા દાદાએ કીધું ને દવા છાંટવાની છે બધી હાલો લાલ્યો છે નહીં કોઈ દવા પડી છે ઓઇલ ની મારો બેટો એક ધારો છાંટે એમાં જ સિંગ હારી થાય આપણી સિંગ હારી થતી ને મફતમાં હારી કરવાની છે આપણે કોકની દવા લઈને આપણે છાંટવાની છે હાલો લઈને ઉપડી એને ક્યાં ખબર છે હું લઈ લે કામ હાલે અત્યારે નોખા દાદા દવા હું છાંટીને આવ્યો હા સિંગ માં આપણે હા અહીંયા મેં દવાની 2 બાટલી મૂકી છે કોલ ની આપણે સિંગ ની કોક ઉપાડી ગયું અને ચમનો લઈ ગયા બાટલીઓ લઈ ગયા ઉપાડી ગયા પણ કોક પણ તમે ધ્યાન રાખો તમે ઢાળીએ નહોતા ક્યાં વઈ ગયા રખડવા પણ હું તો આપણે ધ્યાન ઉપર તો કાંઈક કોક લઈ ગયું છે. ઉંમર થઈ ગઈ હવે તો મેકો રખડવાનું રખડવાનું બંધ નથી કરવું જાવું પડે ને તારી એવા ભૂખ ભેગા કરશે મને રખડવા ભૂખ ભેળા ના આ થતા બાટલીઓ લઈ જાય બાટલી લઈ જાય કાલે ફેર લઈ જાય 2 લાખ તો કોણ છે ઈ પકડવો જોહે તે આપણે પકડીને લાવી તો હાલે એકદમ જાન ઓય બાપા, હાલો એની બોટલ ના પૈસા આપો અધૂરી છે દવા આજી કેટલા જો હે 700 રૂપિયા અરે તમે બહુ કરી હોય ને હવે આ ડમ્બલ પીડ્યા વાપરવા પણ થોડા અને 1000 રૂપિયા પૂછો હા વાપરવા ના આપવા 300 રૂપિયા વચ્ચે હારું હાલો દવા આપણે સોરી ભેગી ઘણી કરી આપણે સિંગ ઘણી આપણે પકવી નાખી છે ને ઈ રોગ ના હવા દીધો મેં વગર પૈસે દવા આપણે હારી દવા મળી જ જાય આપણને ચોરીને જ ભેગી કરી હા સિંગ ઘરના ટાઈમ બની હો આપડી કઈ ઘટ્યા નહીં લાલિયાને ક્યાં ખબર છે કોણ લઈ ગયું દવા આપણે જ રાખવી ચોરેલી બધા જોડે ટકાટક. પછી જાય બધી ડમરી કાઢતી કઈ ઘટે નહીં આમાં દવા અલ્ફેરે ખડની લાવ્યો ભલે એની સિંગ બળી જાય કોણ સોરી જાય છે ઈ જોવું છે અલ્ફેરે હાલો કોઈ છે એની વાડી હાલો પાછી ખસકાવી બાસાલી નો હોય તો સારું છે તો હારી દવા લે પાછી કોઈલ ની લઈ બહુ આ કે તો આ 5 વીઘામાં થઈ રહે ભલે ને દાદા દીકરો બે વાટ જોતા નોખા દાદા પાછી બોટલ લઈ ગયા એટલે તમે ક્યાં જાવ ઓય બાપા વાત તો મારી સાંભળો પેલા ઓય બાપા ઈ હું ખડની દવા લાવ્યો તો હા રવશીભાઈ લઈ ગયા ઈ કોણ લઈ ગયા હા ભલે સાટી દેતા એની સિંગ બધી બળી જવાની છે અલ્ફેરે હા 5 વીઘાની છે એની સિંગ તો ખોપટ નીકળી જાય દવા મોપટ જ તે મેં પ્લાન વાપર્યો હું ખડની લાવ્યો એગરા વાળા પાહેલી ના મેં કીધી હતી ઉપાડી ગયા મેં ભાળ્યું એમ બાસાલી લાવ્યો હા બાસાલી લાવ્યો બધું હળંગ બાળી અને તો એકની દવામાં જ માલ પકવવો લાગે ને હા ને એવું જ કરવું અરે ખરેખર લાગે આ જે દવાઈ લઈ ગયા ને પંપ આખડિયા ભરતા થા હવે સાટવા જાય છે હા આ તો નામું નાખી જ દેવાના કાલ એનું રિઝલ્ટ આવી જ જાહે હા હા, હા. હવે એક કેમ થાય જો હવે હું કામ કરું આ જા પોદળા બધા દવા તો છટાઈ ગઈ ઓકે થઈ ગયું મફત ની દવામાં મોજ આવી ગયો એમ ના બાઈક ની દેવાની થશે અમુક તો ઉપર ભાવે મેળ આવી ગયો 1 રૂપિયાનો ખર્ચ ના આપણે નોખા દાદા ભલન ગમે એમ બળ કરે એ અહીંયા મૂકી દઉં પપ હવે કાલ આંટો મારવા જવાનું છે આ માણેરો માંદો પડી ગયો છે આપડે અને આ શરદી થઈ ગઈ ને દાઢનો દુખાવો છે તો ડોક્ટર ને બોલાય જાય હા સોલંકી સાહેબ છે પણ આવેલ પર નોખા દાદા હા હું તમને બોલાવા આવ્યો 2 દી થઈ ગયા ઓલા સિંગ હાલો હવે જોવા બળી ગઈ હા ઓરે બળી ગઈ શું વાત કરે હા પીળી થઈ ગઈ હા તો ખખરા જવું પડશે ને આપડે હા, હાલો હાલો તો ખખરા ખરે જવું જ પડશે તો હા હાલો બરબારી દવામાં તરી આમ થાય એમ જ થાય એટલે તમે આમાં ધ્યાન દો આપણા ઘરના ઓલા અરે લાલે હું કઈ જાતની દવા આપી હતી સિંગ બધી હાવ મારી પીળી પાસ થઈ ગયો અત્યાર સુધી સિંગ હારી રાખી હતી મેં પૂજા 2 ટાઈમે તો આ દવા નખાઈ ગઈ ને
સોરેલી દવા નો હારી રે મારે ગમી નાખી દીધેલું છે તારો મરાઈ ગયો હો હું તો હા ઓણના વરામાં નોખા દાદા જોવો આ પરિણામ આવ્યું પીળી થઈ ગઈ હા આ પણ દાદી પેલા- ચોરી દવા સાટી ને મરાઈ ગયો હાલો હવે જોવો આવું રિઝલ્ટ આવે રિઝલ્ટ ચોરી નો તો આવું જ આવે ને બરાબર નો જ કરાય ને નો સોરી હોત તો હારું હતું નો સોરી હોત તો હારું હતું. આ મારી જિંદગી હાવ હેરાન થઈ ગયો હું તો 5 વીઘાની ગઈ 5 વીઘાની હું તો લૂંટાઈ ગયો તારે કેવું તો જોવે ને પેલા તારે બિયારણ ગયું આમાં મરાઈ ગયો સોરીન હવે નો સોરું નો કદા હવે ચોર તો નહીં કોઈ હવે નો સોરું સોરેલું હરખું રહેતું જ ના જોવો આમ થાય સોરીન બળી ગયું બધું મારું નકર વધાવી લો ખેતી નો થાય તો ના ના વધાવી ના સારું રાખી પણ હવે મારા પોતાના પૈસા કરી હવે હા કોઈ ચોરીમાં હાલો ના નહીં ચોરી કરું હું જાવ હો. તારે બિયારણ ગયું ઘરનો હા ગયું ક્યાં હોટલ હા. કાઢી જો જાય જ છે ને હા